મંતવ્ય ન્યૂઝ દ્વારા ઓપરેશન ડમીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। પર્દાફાશમાં હવે ધારદાર અસર છે તે જોવા મળી છે। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં ડમી મામલે હવે સૂચના આપવામાં આવી છે। તો આ તરફ ગાયત્રી સ્કૂલ નિકોલ, ગાયત્રી સ્કૂલ નરોડા અને સાલીન વિદ્યાલયમાં ખાસ તપાસ કરવામાં આવી હતી। ત્યારે ગાયત્રી સ્કૂલમાં નરોડામાં 25% વિદ્યાર્થીઓ ગેરહાજર જોવા મળ્યા છે। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મામલે જણાવ્યું કે કોઈ પણ વિદ્યાર્થીઓની ગેરહાજરી શાળા કક્ષાએ નહીં ચાલે। વિદ્યાર્થીઓમાં અનિયમિતતા જોવા મળશે તો તેના પર કડક પગલાં લેવામાં આવશે। વધુમાં જણાવ્યું કે શાળાની માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવામાં આવશે। તો મંતવ્ય ન્યૂઝ દ્વારા આ ડમી જે એડમિશનનો પર્દાફાશ કરવામાં આવ્યો, ડમી વિદ્યાર્થીઓને લઈ હવે તપાસ શરૂ કરવામાં આવી છે। શહેરની તમામ શાળાઓમાં અમારા શિક્ષણ નિરીક્ષકોને તાકીદ કરી સૂચના આપી, શાળાઓને પણ તાકીદ કરી છે કે આ બાબતે કોઈ પણ વિદ્યાર્થીઓની ગેરહાજરી શાળા કક્ષાએ નહીં ચાલે અને એ તમામે પોતપોતાના રિપોર્ટ અત્યારે શાળાઓએ ચકાસણી કરીને આપી રહ્યા છે। મુખ્યત્વે જે આપના માધ્યમથી અને જે રીતે જાણવા મળ્યું તેમાં ગાયત્રી સ્કૂલ જે છે નિકોલમાં, ગાયત્રી સ્કૂલ નરોડામાં અને સાલીન વિદ્યાલય, આ ત્રણ જે શાળાઓમાં આપના વિડીયોના માધ્યમથી જે જોવા મળેલું એનામાં ખાસ તપાસ કરી। ત્યારે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ જે સૂચનાઓ છે તે આપવામાં આવી છે અને આ સાથે મંતવ્ય ન્યૂઝના જે ધારદાર પર્દાફાશ હતો તેની હવે અસર જોવા મળી છે। કોઈ પણ વિદ્યાર્થીઓની ગેરહાજરી શાળા નહીં ચલાવે તેવું પણ જણાવવામાં આવ્યું છે। આ જ મુદ્દા પર વધુ વિગત સાથે સંવાદદાતા અનિતા પરમાર ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે। જી અનિતા, જે પ્રકારની હાલ જે પર્દાફાશની અસર જોવા મળી, ડીઈઓએ આદેશ આપ્યા અને આ સાથે ગાયત્રી શાળામાં 25% જે વિદ્યાર્થીઓ છે તે ડમી જોવા મળ્યા, શું વધુ વિગતો? ચોક્કસથી રોનક, અમદાવાદની અંદર ચાલી રહેલું આજે ડમી સ્કૂલોનો મંતવ્ય ન્યૂઝે પર્દાફાશ કર્યો હતો ને આખા ગુજરાત રાજ્યમાં જે પ્રમાણેનું ડમી રેકેટ ચાલી રહ્યું છે, ડમી કૌભાંડ ચાલી રહ્યું છે, તેને લઈને મંતવ્ય ન્યૂઝે સતત અલગ અલગ જગ્યાએથી સ્ટિંગ ઓપરેશન કર્યા અને ત્યારબાદ આખું આજે કૌભાંડ જ્યારે સામે આવ્યું છે ત્યારે અમદાવાદના ડીઓની હવે જ્યારે પ્રતિક્રિયા સામે આવી છે તેમણે જણાવ્યું છે કે હવે જેટલા પણ સ્કૂલો આની સાથે સંલગ્ન હોય તમામ સ્કૂલોમાં તેમણે જઈને તપાસ જે છે તે કરી છે અને આ તપાસમાં મહત્વની વિગત એક સામે આવી છે જેમાં 25% વિદ્યાર્થીઓ ઘણી સ્કૂલોમાં ગેરહાજર જોવા મળ્યા છે। ખાસ જો વાત કરવામાં આવે તો હવે ડીઓ દ્વારા કડકમાં કડક વલણ જે છે તે અપનાવવામાં આવશે અને જે પણ સ્કૂલો જે છે આવી રીતે ખાનગી ક્લાસીસની સાથે સાંઠગાંઠ કરી રહી છે તે મામલે વધુ એકવાર તપાસ કરવામાં આવશે। 2 વાર અમદાવાદ ડીઓ જે છે તેમના દ્વારા તપાસ જે છે તે કરવામાં આવી છે। અનેક સ્કૂલોના નામ સામે આવે છે જેમાં વિદ્યાર્થીઓની ગેરહાજરી જે છે તે જોવા મળી રહી છે। ખાસ જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં આવેલી આજે ગાયત્રી સ્કૂલ જે છે જેમાં ડમી વિદ્યાર્થી હોવાનું જે સબૂત જે છે તે મંતવ્ય ન્યૂઝે આપ્યું હતું અને સ્ટિંગ ઓપરેશન કરીને પણ બતાવ્યું હતું કે અહીંયા જે છે તે ડમી વિદ્યાર્થીઓના એડમિશન થયેલા છે ત્યારે આ સ્કૂલમાં 25% વિદ્યાર્થીઓ ગેરહાજર છે તેવું સામે આવ્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો આખા ગુજરાતભરમાં અનેક એવી શાળાઓ છે જે આવી રીતે ખાનગી ક્લાસીસની સાથે સાંઠગાંઠ કરીને આ ડમી એડમિશનો જે છે તેને બઢાવો આપી રહી છે ત્યારે હવે અમદાવાદ શહેરમાં આવી જે સ્કૂલો છે તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી જે છે તે કરવામાં આવશે। અમદાવાદ શહેર ડીઓએ જણાવ્યું છે કે તેમના દ્વારા 4 થી 5 એવી સ્કૂલો છે જેમાં તેમણે તપાસ કરી છે, જેમાં ખાસ હું નામ આપીશ, જેમાં ખાસ જે અમદાવાદની ગાયત્રી સ્કૂલ છે જેની તપાસ મંતવ્ય ન્યૂઝે પણ કરી હતી, તેમાં 25% વિદ્યાર્થીઓ જે નરોડામાં આવેલી છે આ સ્કૂલની વાત કરી રહી છું, 25% વિદ્યાર્થીઓ ઓછા જોવા મળ્યા હતા। આ સાથે જો વાત કરવામાં આવે તો ઘણા એવી સ્કૂલો છે તે જગ્યાએ વિદ્યાર્થીઓની અનિયમિતતા પણ જોવા મળી હતી ત્યારે હવે કડકમાં કડક વલણ જે છે તે અપનાવવામાં આવશે અને અનિયમિત વિદ્યાર્થીઓ જે છે તે લોકો શા કારણે થઈને અનિયમિત છે તેની પણ તપાસ કરવામાં આવશે। 2 વાર જે તપાસ કરવામાં આવી છે આ તપાસની અંદર વધુ એક માહિતી સામે આવી છે જેમાં 2 થી 3 એવી સ્કૂલો છે જેમાં સીસીટીવી કેમેરા જે છે તે પણ ચેક કરવામાં આવે અને સીસીટીવી કેમેરા ના હોય અથવા તો કોઈ કારણસર તેનો ડેટા ના હોય તો આવી સ્કૂલો ઉપર પણ કડકમાં કડક કાર્યવાહી જે છે તે ડીઓ દ્વારા કરવામાં આવશે। ખાસ જો વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર આવી ઘણી સ્કૂલો જે છે જે આવી રીતે ખાનગી ક્લાસીસની સાથે સાંઠગાંઠ કરીને ડમી એડમિશનો જે છે તેને બઢાવો આપી રહી છે ત્યારે હવે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કડકમાં કડક વલણ જે છે તે અપનાવવામાં આવ્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો હવે શિક્ષણ વિભાગમાં આગળ ખાસ ડેટા જે છે તે મોકલવામાં આવશે। જે બધી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની અનિયમિતતા જોવા મળી રહી છે આવી સ્કૂલો ઉપર કડકમાં કડક કાર્યવાહીના ભાગરૂપે આ જે સ્કૂલો છે તેમની માન્યતા પણ રદ કરવા સુધીના પગલાં જે છે તે ડીઓ દ્વારા લેવામાં આવશે। ખાસ જો વાત કરવામાં આવે તો
અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં અનેક સ્કૂલોના નામ સામે આવ્યા છે. ખાસ જે પૂના ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેમાં પણ ડમી વિદ્યાર્થી છે તેવા ઘણા સબૂત જે છે તે મંતવ્ય ન્યૂઝે આપ્યા હતા. મંતવ્ય ન્યૂઝે સતત સ્ટિંગ ઓપરેશન કરીને અનેક શાળાઓ જે છે તેના નામ છત્તા કર્યા છે. ત્યારે અમદાવાદ શહેર ડીઓ તેમજ અમદાવાદ ગ્રામ્ય ડીઓ છે તેમના દ્વારા હવે વધુ તપાસના આદેશ તો આપવામાં આવે છે. આ સાથે જ તેમની ટીમો દ્વારા સતત 2 વાર તપાસ પણ કરવામાં આવી રહી છે અને વધુ એકવાર જો આમાંથી કોઈ પણ સ્કૂલ જે છે તેમાં વિદ્યાર્થીઓની અનિયમિતતા જોવા મળશે તો આ સ્કૂલોની માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવાની તેમણે બાહેંધરી આપી છે. જી બિલકુલ અનિતા, સંપૂર્ણ માહિતી બદલ આભાર. હાલ તો જે ડીઈઓ છે તેમના દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા અને સ્કૂલો છે તેની સામે કડક કાર્યવાહી થશે તેવી બાહેંધરી આપવામાં આવી છે.